પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગરમાં 3 પત્રકારોનું સન્માન। પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર 3 પત્રકારોને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। સંગઠન દ્વારા સ્વર્ગસ્થ સલીમભાઈ બાવાણીનું મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે પત્રકાર શૈલેષ રાવલ અને યશપાલ ચૌહાણને શૌર્ય સન્માનથી નવાજવામાં આવ્યા હતા। પત્રકાર એકતા પરિષદના સ્થાપક અને પત્રકાર જગતના સાથીદાર સ્વર્ગસ્થ સલીમભાઈ બાવાણીનું કોરોના મહામારી દરમિયાન નિધન થયું હતું। તેમની વિદાય આજે પણ સાથી પત્રકારો માટે ભૂલવી મુશ્કેલ છે। કાર્યક્રમ દરમિયાન તેમની સેવાઓ અને પત્રકારત્વ ક્ષેત્રે આપેલા યોગદાનને યાદ કરી મરણોત્તર સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભાવનગરમાં સમાચારની સાથે રીલના માધ્યમથી જનસમસ્યાઓને ઉજાગર કરી લોક પ્રશ્નોને વાચા આપનાર અને ભાવનગરનો ભાણિયો અને ભગો મારું નામ તરીકે જાણીતા પત્રકાર શૈલેષ રાવલને શૌર્ય સન્માન આપવામાં આવ્યું હતું। ભાવનગરની વિવિધ સમસ્યાઓ અને ઘટનાઓને નિર્ભીકતાથી રજૂ કરવા બદલ પત્રકાર યશપાલ ચૌહાણને પણ શૌર્ય સન્માનથી નવાજવામાં આવ્યા હતા। આ સન્માનની જાહેરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા દ્વારા ટૂંકા પરિચય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ આમંત્રિત મહેમાનો શ્રી ગણેશભાઈ ચમાડી, ગૌરાંગ શેઠ તથા ભૂપતભાઈ દેસાઈના હસ્તે સન્માનિત પત્રકારોને શાલ ઓઢાડી અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પત્રકાર એકતા પરિષદના સંગઠનના કાર્ય અને પ્રવૃત્તિઓની આછેરી ઝલક રજૂ કરવામાં આવી હતી। સાથે સંગઠનના મનોરંજન સેલ અંગે પણ માહિતી આપવામાં આવી હતી। कार्यक्रम में पत्रकारों और आगेवानों उपस्थित रहा था। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।